જિલ્લામાં આવેલા પલસાણાના મીઢોણા ચેકપોસ્ટથી ₹7.66 લાખથી વધુના વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે પલસાણા પોલીસે એકને ઝડપી, બેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પલસાણા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિકેત કુમાર ખુમાનસંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ અને નિલેશભાઈ જગદીશભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે એક નવસારી તરફથી સફેદ કલરનો મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી આવનાર છે. જે બાતમી આધારે માખીંગા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર મીઢોણા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી બેઠા હતા. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવી ચડતા તેમાં ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ નાની બોટલો નંગ 1584, જેની કુલ કિંમત ₹2,56,320, એક બોલેરો પિકઅપ ટેમ્પો જેની કિંમત ₹5 લાખ, મોબાઈલ ફોન તેમજ અંગઝડતીમાંથી મળેલ આવેલ રોકડા રૂપિયા મળી કુલ્લે કિંમત ₹7,66,870ના મુદ્દામાલ સાથે બોલેરો પિકઅપ ટેમ્પોનો ચાલક વિવેક સંજય ભુરભુરાને ઝડપી લીધો હતો. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા.